ગુજરાતમાં એક બાજુ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે તો બીજી બાજુ રાજકારણની ગરમી પણ વધી રહી છે। ત્યારે જીએસટીવી દ્વારા રાજકારણની ઘટનાઓને રમૂજ અને હળવા ટોન સાથે જુઓ પોલિટિક્સનું પોલમપોલ। હું થયું? અરે રે રે મામા, આ વખતે તો ચૂંટણીમાં ભારે નાટકો થયા। આ કોકના ફોર્મ રદ થઈ ગયા અને કોકના ટેકેદારો ગાયબ થઈ ગયા। ભારે કરી બાપલિયા, ભારે કરી। અલ્યા ભલા ભાણ્યા, આ વખતની ચૂંટણી તો 7 કોઠાના યુદ્ધ જેવી છે। કોઠા? હા, કયા કોઠા? ગળિયા કે ખાટા? ભાણા, કોઠા તો આમે પ્રજાને ક્યાં મળે છે? હું તો કોઠાની વાત કરું છું, 7 કોઠાના યુદ્ધની વાત કરું છું। પેલા મહાભારતના યુદ્ધમાં હતા એવા 7 કોઠા? હાસ તો આજે આ મહાભારતમાં ચૂંટણીનું યુદ્ધ જ હાલી રહ્યું છે ને। એમ? તો આ ચૂંટણીના યુદ્ધમાં કયા કયા 7 કોઠા આવે છે, ગણાવો તો। સૌથી પહેલો કોઠો તો ટિકિટ મેળવવાનો, અને એમાંય દિલ્હી હાઈ કમાન્ડની કમાન છટકી તો પત્યું। અને બીજો કોઠો ટિકિટ મળ્યા પછી બળવાખોરોને શાંત પાડવાના। એ હા, આ વડોદરામાં તો આખી ટિકિટ જ ફરી ગઈ। એટલું જ નહીં, આ રાજકોટની અંદર ટિકિટની પથારી ફરતા ફરતા રહી ગઈ। સાચી વાત હો મામા। પછી ત્રીજો કોઠો? ત્રીજો કોઠો ઈ ફોર્મ ભરવાનું મુહૂર્ત સાચવવાનું। હા હો મામા, જો આ મુહૂર્ત ના સાચવે ને તો ડેલીએ થપ્પો કરીને પાછું આવવું પડે ને બીજા દિવસે ફરી જવું પડે। અને એમાં ને એમાં ઉમેદવારની સુરત જોવા જેવી થઈ ગઈ। હા મામા, આ સુરતમાં તો જોવા જેવું થયું। શું? વગર ચૂંટણીએ બારોબાર ભાજપ જીતી ગયું। આ સુરતમાં કેમ આવું થયું? કારણ કે સુરતમાં હીરા બજાર કરતા ત્યાંના રાજકારણમાં વધારે નંગ છે। લાયા મામા લાયા। પછી ચોથો કોઠો? ચોથો કોઠો એ ફોર્મ ભરવા માટેની મંજૂરી મેળવવી। હા મામા, આ વખતે તો ફોર્મ મંજૂર થયા ને એમાં એવા ફટાકડા ફૂટ્યા કે જાણે ચૂંટણી જીતી ગયા હોય। હાસ તો વળી, આ ચૂંટણી પંચના આટાપાટા પાર કરવા એ કઈ ખાવાના ખેલ નથી ભાણ્યા। ને મામા, પાંચમો કોઠો? અને પાંચમો કોઠો એટલે ચૂંટણી લડવા માટે ફંડ ફાળાની જોડી કરવી। આ વળી નવું હાયલું છો મામા। હા, ટૂંકમાં જોવાનું ઈ છે કે પ્રજા વોટ દેતા પહેલા નોટ માંગતી હતી અને હવે સામેથી નોટો દીએ છે। ટૂંકમાં પ્રજા ઉદ્યોગપતિ બનવા માંડી છે કા મામા? એટલે ઉદ્યોગપતિએ નોટો દે અને પ્રજાએ નોટો દે। સૌથી મોટી નોટ તો તું છે। એ બધું જાઓ દે મામા, છઠ્ઠા કોઠાની વાત કરો। છઠ્ઠો કોઠો એટલે કાળા વાવટા દૂર કરવા। વાહ મામા વાહ, તમે તો હું ગોતી લાવો બાકી। પછી સાતમો કોઠો? ભાણા, સાતમો કોઠો એટલે જાહેર સભામાં સામેવાળા હાય હાય ના સૂત્રો ના પોકારે ને એનું ધ્યાન રાખવું। તે મામા, સામેવાળા કે અંદરવાળા? તું દાડે દાડે હોશિયાર થતો જાય છે હો આ ભાણિયા। પાણીઓ કોનો? જગતમાનો। તો પછી થઈ જાય ફિલ્મી દુહા કરી નાખો તો સાંભળ। 7 अजूबे इस दुनिया में, 8वीं अपनी जोड़ी। अरे तोड़े से भाई टूटे ना ये नेता कुर्सी की जोड़ी। नेता कुर्सी की जोड़ी। એ બાળા ચા પીશું? મામા તમે 20 રૂપિયા આપો તો પી નાખીએ। વોટ દેતા શીખી જા પેલા।